વસ્ત્રાલમાં જે ઘટના બની એના બાદ પોલીસ એક્શનમાં છે અને અત્યારે હાલ આયુષ રાજપૂતના ઘરે પોલીસ અને એએમસીની જે ટીમ છે એ પહોંચી છે। હાલ દ્રશ્યો આપ જોઈ શકો છો કે જે આયુષનું જે ફેમિલી છે એ અત્યારે હાલ અહીં ઉપસ્થિત છે। હાલ જે ઘરનું તાળું છે એ પણ તોડવામાં આવ્યું છે। દ્રશ્યો હાલ આપ જોઈ શકો છો કે જે આયુષના બેન છે એમની એમના જે પરિવારજનો છે એમની આ વેદના, કારણ કે ઘર એમનું છે અને હાલ એમની વેદનાઓ આપ જોઈ શકો છો। હાલ વેદના આપ પરિવારજનોની જોઈ શકો છો। પોલીસ જે કામગીરી છે એ હાલ કરાવી રહી છે, જેથી જે ટીમ છે તેઓ અહીં ઉપસ્થિત છે। પોલીસની ટીમ હોય કે એસ્ટેટ વિભાગની ટીમ હોય, તમામ જે ટીમ છે એ અહીં તૈનાત છે। પરંતુ પરિવારના અગાઉ જ્યારે પોલીસ અહીં પહોંચી ત્યારે ઘરે તાળું હતું, પરંતુ હાલ જે પરિવારના જે સભ્ય છે એવો અહીં પહોંચ્યા છે। પરિવારના જે સભ્ય છે એમની ક્યાંક વેદના એ પ્રકારની છે કે જેથી પોલીસ પણ એમને કોઓપરેટ કરી રહી છે। આપે જોયું કે જે સંબંધી એમના અહીં પહોંચ્યા છે તો એમને પણ વેદના છે, એવો કહી રહ્યા છે કે આ મારું ઘર છે। જો કે તેઓ આયુષના કયા સંબંધમાં છે એ સૌથી એ હજી પ્રશ્ન હજી અજાણ છે, પરંતુ બીજી તરફ જે પોલીસ એ કામગીરી કરી રહી છે, એએમસીનું જે એસ્ટેટ વિભાગની ટીમ છે તે પણ હાલ અહીં તૈનાત છે અને તેમની જ બંને જે વિભાગ છે એમના સંકલનથી આ જે કામગીરી છે કરવામાં આવી રહી છે। અગાઉ પણ જે પ્રકારે આપણે જોયું કે જેટલા પણ આરોપીઓ છે તેમના ઘરે જઈને જે પણ ગેરકાયદેસર બાંધકામ છે એને તોડવાની કામગીરી કરી રહી છે પોલીસ અને એસ્ટેટ વિભાગની ટીમ। અને હાલ એ જ પ્રકારની સિચ્યુએશન અહીં દેખાઈ રહી છે કે જે આ પાંચમું ઘર છે કે જ્યાં જે આયુષ રાજપૂત કે જે પણ અમરાઈવાડીમાં રહે છે તેનું જે ઘર છે, જેટલો પણ ગેરકાયદેસર રીતના જે ભાગ હશે એને તોડવાની કામગીરી અત્યારે કરવામાં આવશે। કેમેરામેન તુષાર સાથે સપના શર્મા, ઝી24 કલાક, અમદાવાદ। સ્વાભાવિક છે કે આ જે પરિવાર પર આપવીતી આવે છે, પણ દીકરાઓ એવા પાકે છે તો ઘરે તમારા સુધી વાત આવશે જ। આપ સ્વાભાવિક છે પોતાના દીકરાઓ શું કરી રહ્યા જરા ધ્યાન રાખે મા બાપ, નહીં તો એક દિવસ તમારા ઘર સુધી પણ આ હથોડો આવી શકે છે। તમારો દીકરો જો રોપ જમાવી રહ્યો છે, આજુબાજુ વિસ્તારમાં દારૂ વેચી રહ્યો છે, આજુબાજુના વિસ્તારમાં ગુંડાગર્દી કરી રહ્યો છે, જો તમને ખબર છે તો આજે સુધારી દો, નહીં તો કાલે આ હથોડો તમારા ઘરે આવશે અને આ દંડા જે છે તમારા દીકરાઓ પર પણ વરસશે એ નક્કી છે। ગુજરાત પોલીસ ક્લિયર કટ મેસેજ આપી દીધો છે કે હવે કોઈની પણ દાદાગીરી નહીં ચલાવી લેવામાં આવે। જાહેરમાં સરબરાહ અને પોતાના ઘર પર જો ગેરકાયદેસર ઘર છે તો એના ઘર પર પણ હથોડો ફેરવતા સહેજ બી વાર નહીં લાગે, તો ન માત્ર તમારા દીકરાને સજા મળશે, એ સજા તમારે પોતે પણ ભોગવવી પડશે। તો મા બાપ જરા સાવધાન આ અસામાજિક તત્વો સામે। પોતાના દીકરો જો આ પ્રકારે અસામાજિક તત્વ છે તો તાત્કાલિક એને પાછો વાળો, નહીં તો આમાંથી આ રોહિત સોનવણે બની શકે છે, રાજવીર સિંહ બની શકે છે, આયુષ રાજપૂત બની શકે છે। આજે આ દંડા આયુષ રાજપૂત ખાઈ રહ્યો છે, અલ્કેશ યાદવ ખાઈ રહ્યો છે, એ કાલે તમારો દીકરો ખાશે નક્કી છે। આજે જ સુધારી દો, નહીં તો કાલે પછી હાથમાં વાત નહીં રહે। ક્લિયર કટ મેસેજ। સાહેબ આમ ફેરો, સાહેબ એક વાત ફેરી દો, આમ ફેરી દો, એ બૂમ નહીં। पाछड़ धीरे धीरे पाछड़ जाता जाओ, पाछड़ धीमे 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 जाओ, पाछड़ धीमे ए पाछड़ जाओ, जाओ ने पाछड़ जसो तो 40 लावता आवશે। સાહેબ આમ ફેરો, સાહેબ એક વાત ફેરી દો, આમ ફેરી દો।